તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારા ફરી નવા બ્લોગમાં। તો આજે આપણે હું ને મારો દોસ્તાર આવી ગયા છીએ સ્ટેશને। તો હમણાં એક આગળ ટ્રેન આવશે તો તમને જોવા મળશે। અજાડે આપણે સ્ટેશને છીએ। ભાઈ સ્ટેશન બતાવો દે। આ છે આપણું જેતપુરનું સ્ટેશન, તમે જોઈ શકો। આ મિત્રો અનોખી અનોખી ટ્રેન નીકળ્યા જ કરે। એક માલગાડી છે જે કે પેસેન્જર ટ્રેન છે એ નીકળ્યા જ કરે, બરોબર છે। જો આમ સ્ટેશન બતાવી તો મિત્રો આપણે અટાણે છીએ જેતપુરના રેલવે સ્ટેશને। જો તમને મારા દોસ્તારને બતાવી દઉં, આ છે મારો દોસ્તાર। જો તમે જોઈ શકો છો આજે આપણું સ્ટેશન છે। તમને આમ ઇન્ટ્રો તમને બતાવી જરીક, ચાલો આગળ અમે જઈએ છીએ, તમને બતાવીએ। આ રીતનું કંઈક સ્ટેશન છે, આ રીતનું કંઈક મિત્રો સ્ટેશન છે। જો તમે જોઈ શકો અટાણે કંઈ ટ્રેન તો આવતી નથી, ખાલી અમે તો આટો મારવા આવી ગયા અહીંયા સ્ટેશને। હું ને મારો દોસ્તાર બે રખડું છીએ એટલે રખડવા આવી ગયા, બરોબર। અને અહીંયા અમે બેઠા હતા કાલે, પણ અહીં બેઠા જેવું નથી એટલે ઓલા ઝાડવે વયા જઈએ। અહીં નકરા મુંડા જ કરેલા છે મિત્રો। હા મિત્રો, સામને મેચ ચાલી રહ્યો છે। જો અહીંયા રીતના કંઈક બેસવાનું તો હે। હા મિત્રો, કંઈક મેચ ચાલી રહ્યો છે। જો તમને આમાં માણસો દેખાતા છે, અહીંયા મેચ ચાલુ છે મિત્રો। આજે નવરા ટાઈમે અમે બે આવી ગયા હતા, જે નવરા થઈ ગયા એટલે સિગ્નલ તો હજી રેડ જ છે, ટ્રેને કે આવવાની છે નહીં। એવું લાગે તો હું તમને રેટિંગ કરીને બતાડી દઈ, બરોબર। કંઈક જેતપુર ડિવિઝનમાં આવે છે, ચાપરાજ પુલ આવે જેતપુર ડિવિઝન। તડકો છે અટાણે મિત્રો, ધોમ ધોકા। જો આ રીતનું કંઈક આપણું સ્ટેશન છે મિત્રો। તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરી નાખજો, એટલે બધાને ખબર પડે કે જેતપુરનું રેલવે સ્ટેશન આવું છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।